સ્ટંટબાજના જોખમી સ્ટંટ સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ચાલુ બાઇક પર ઊભી રહી યુવક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે। સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ જોવા મળી રહ્યા છે। સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે સ્ટંટબાજો મૂકી રહ્યા છે જીવને જોખમમાં। જાહેરમાં અન્ય લોકોનો જીવ પણ જોખમાય તે રીતે આ સ્ટંટ કરવામાં આવી રહ્યો છે। હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના દ્રશ્યો છે કે જ્યાં આગળ સ્ટંટબાજો એક તરફ બાઇક પર સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે। પોલીસ કાર્યવાહી કરવા છતાં તેઓમાં કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, ક્યારનો આ વિડીયો છે પોલીસના ધ્યાને આવ્યો છે કે કેમ અને શું કાર્યવાહી? સિદ્ધાર્થ, આ વિડીયો ક્યારનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં એક યુવક જે છે તે સિંધુ ભવન રોડ ઉપર સ્ટન્ટ કરી રહ્યો છે અને તેનો વિડીયો વાયરલ થતા જે મીડિયા પાસે પણ આવ્યું છે અને જેને લઈને પ્રસારિત થતા પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે। જોકે સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રકારનો વિડીયો ખૂબ જ જોખમીકારક છે। પોતાની જીવને તો જોખમમાં મૂકી રહ્યા છે, પરંતુ સાથોસાથ જે અન્ય વાહન ચાલકો છે તેમના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા હોય એ પ્રકારના વિડીયો છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વિડીયોની ખરાઈ કરીને અને આ યુવક કોણ છે અને આ કરવા પાછળનું કારણ શું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન। તો હાલમાં જે વિડીયો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેર હોવાની જાણકારી છે, પરંતુ પોલીસે હાલમાં ક્યારનો વિડીયો છે, કોણ છે સ્ટંટબાજો, તેને લઈને તપાસ શરૂ કરી છે। સુરતના અડાજણ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી। થાર ગાડીની પાછળ એક સાથે 30 થી 40 બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર રેલી નીકળી હતી। સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો હતો। વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો જોવા મળ્યું છે। સમગ્ર મામલો ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા છે। તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અડાજણ વિસ્તારમાં રવિ ફાઇટર નામના ગ્રુપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવેલ, જેમાં અમુક લોકો હેલ્મેટ નહોતા પહેલા તેમજ ગાડીઓ પણ શંકાસ્પદ જેવું હતું। તેની હાલ તપાસ કરવા માટે પીઆઈને સૂચના આપવામાં આવેલ છે। જો આમાં કંઈ પણ નિયમ ભંગ અથવા તો કાયદા વિરુદ્ધ જણાવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એ લોકોને આઈડેન્ટિફાઈડ કરી કોણ છે એની નંબર પ્લેટના આધારે અમે ચોક્કસપણે કાર્યવાહી કરશું। સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ થયો છે। દીપક ઇજારાદાર સામે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો છે। દીપક ઇજારાદારે રોડ પર જામ કરી દીધો હતો ટ્રાફિક। પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી। ઉજવણી વખતનો આ વિડીયો આપ જુઓ। લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દીપક ઇજારાદારે દાદાગીરી કરી હતી। ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો કર્યો હતો। ઉદ્યોગપતિની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલમાં પોલીસ તરફથી આ વિડીયોને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। कल रात को एक वीडियो वायरल हुआ जिसमें एक शख्स जिसका नाम है दीपक इजारदार, वो अपने बर्थडे की सेलिब्रेशन में पटाखे फोड़ा जा रहे हैं। इसकी जैसे ही वीडियो वायरल हुआ, इस वीडियो की पूरी इन्वेस्टिगेशन जो SHO है डूमस पुलिस स्टेशन उन्होंने की और इसके ऊपर जो जाहिरनामा भंग का केस है वो उस शख्स के खिलाफ किया गया।